નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નિશાન જોશી, ઓવરસીઝ કાઉન્સિલર વડોદરા એમ્પ્લોયમેન્ટ ઓફિસ. આજના વિડીયોમાં આપણે જે વિષય લેવાના છે એ વિષય પણ વર્ક પરમિટને લગતો જ છે કે કઈ દિશામાં આપણને વર્ક પરમિટ મળી રહી છે. શું એ ગલ્ફ કન્ટ્રીમાં મળી રહી છે, શું એ આફ્રિકામાં મળી રહી છે, શું એ કેનેડામાં મળી રહી છે, શું એ ન્યૂઝીલેન્ડમાં મળી રહી છે, શું એ યુકેમાં મળી રહી છે. તો સૌથી પહેલાં આપણે જાહેરાત કોઈક જગ્યાએ વાંચી કે ફલાણી એજન્સીમાં ફલાણી જગ્યા માટે વર્ક પરમિટ છે, તો એમાં એકદમ કૂદી પડતા પહેલાં કઈ બાબતો આપણે ધ્યાન રાખવી. મિત્રો, બહુ સાચું કહું છું. ઘણી વખતે હું એવું નથી કહેતો કે ગુજરાતમાં લગભગ 1 લાખ એજન્સી હશે ને બધી જ ખોટી છે ને બધી ફ્રોડ જાહેરાત આપે છે, એવું કહેવા નથી માંગતો. પણ આપણે આપણા તરફથી સાવચેતી રાખવી બહુ જ જરૂરી હોય છે અને એ જ વસ્તુ આપણને આગળ લઈ જશે. તો જ્યારે પણ વિદેશમાં જઈએ તો જે તે કન્ટ્રીમાં કેવી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે, ક્યાં જઈ શકાય, શું જવાય, ક્યાં ત્યાંનું આબોહવામાન કેવું છે, ત્યાંની જે ઓપોર્ચ્યુનિટીઝ છે, શું એ તમારા અભ્યાસને લગતી છે કે અભ્યાસને લગતી નથી, પહેલો પ્રશ્ન. જો તમારા અભ્યાસને લગતી છે તો બીજી વસ્તુ કે ત્યાં એ સેગમેન્ટનું ડેવલપમેન્ટ કેટલું છે, એ સેક્ટરનું ડેવલપમેન્ટ કેટલું છે. ત્રીજી વસ્તુ કે શું તમે ત્યાંના હવામાન વિશે જાણો છો, તમે ત્યાં રહી શકશો, નહીં રહી શકો. ચોથી વસ્તુ કે ત્યાં ગયા પછી તમને જે તે કન્ટ્રી PR આપશે, નહીં આપે. આ બધી નાની બાબતો છે મિત્રો, પણ ભવિષ્યમાં આ નાની બાબતોના લીધે મોટા પ્રશ્નો ઊભા થઈ શકે છે. તમારે વર્ક પરમિટ ગુમાવવાની પણ હોઈ શકે છે. એટલે સૌથી પહેલાં એ ધ્યાન રાખવું કે હકીકતમાં આવું પોસિબલ છે પણ કે કેમ. ઘણી વખતે આપણે ઘણી જાહેરાત જોઈ લઈએ કે સિંગાપોર કે મલેશિયાની અંદર ક્રૂઝમાં રિક્વાયરમેન્ટ છે, ક્રૂઝમાં બારટેન્ડરમાં રિક્વાયરમેન્ટ છે, રાઈટ. અથવા જો ટેકનિકલ વિચારીએ, આપણે ડ્રાઈવર વિચારીએ તો ડ્રાઇવિંગની રિક્વાયરમેન્ટમાં ફોર્કલિફ્ટ ડ્રાઈવર છે, રાઈટ, હેવી ડ્રાઈવર છે. બધી રિક્વાયરમેન્ટ્સ ઘણી વખતે જાહેરાત પેપરમાં પણ આવતી હોય છે. તો તમે હકીકતમાં તપાસ કરો કે શું આ વસ્તુ સાચી છે ખરી. ફોર એક્ઝામ્પલ, ચાઇનાની વાત કરીએ તો ચાઇનામાં જો તમને એવી ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે કે ચાઇનાની અંદર 1 લાખ રૂપિયા પગાર સાથે ટેકનિકલ સ્ટાફની જરૂર છે, તો મિત્રો સૌથી પહેલાં તો હું એવું વિચારીશ કે ચાઇના એક એવો દેશ છે કે જે દરેક વસ્તુની કોપી કરવાનું આપણા કરતાં વધારે સારું જાણે છે. શું ત્યાં ટેકનિકલ રિક્વાયરમેન્ટ આવી શકે? પહેલો આ પ્રશ્ન ઊભો છે. બીજો પ્રશ્ન કે ચાલો ટેકનિકલ રિક્વાયરમેન્ટ ત્યાં આવી પણ છે, તો જ્યારે એ જે દેશ છે એ બધી જ દેશને કોપી કરી શકે એમ છે, બધી જ ટેકનિકલ વસ્તુઓની કોપી કરી લે છે, તો એમની ત્યાં એવું કોઈ માણસ જ નથી કે એમને વિદેશથી લાવવું પડે. આપણે કંઈ જોતા જ નથી. જાહેરાત આવી છે, ₹1 લાખ પગાર કીધો છે, એટલે આપણે સીધા ત્યાં પહોંચી જઈએ છીએ. પણ ના મિત્રો, એવું કદી ના કરશો. સૌથી પહેલાં જાહેરાતને સમજો, એનું એનાલિસિસ કરો, પ્રેક્ટિકલી એની ફિઝિબિલિટી વિચારો કે શું આવું થઈ પણ શકે, આવી જાહેરાત પણ હોય, આવી પણ જોબ હોય કે આ જગ્યાએ આવી ઓપોર્ચ્યુનિટીઝ આવી શકે. સપોઝ રેસ્ટોરન્ટ હોય તો ગલ્ફની અંદર ઘણા રેસ્ટોરન્ટમાં જાહેરાત આવે છે, આફ્રિકામાં ઘણા રેસ્ટોરન્ટ્સમાં જાહેરાત આવે છે, યુરોપમાં પણ ઘણી રેસ્ટોરન્ટમાં જાહેરાત આવતી હોય છે. પણ એમાં પર્ટિક્યુલર આપણે એ જોવું પડે કે કઈ જગ્યાએ રિક્વાયરમેન્ટ છે, ક્યાં છે, કેટલો ખર્ચ છે, સેલરી કેટલી છે. આ બધી બાબતોનું મહત્ત્વ બહુ જ વધારે જતું હોય છે. કારણ કે મિત્રો, જો આપણે આ ધ્યાન નહીં રાખીએ તો બની શકે કે કોઈક પેપરમાં જાહેરાત આવી કે ભાઈ યુરોપની અંદર જે તે દેશમાં રેસ્ટોરન્ટમાં મેનેજરની જરૂર છે, અને તમે માનો કે તમને રેસ્ટોરન્ટ ચલાવવાનો, પોતે રેસ્ટોરન્ટ ચલાવતા હોય, કાં તો કામ કરતા હોય, કાં તો કોઈક જગ્યાએ રેસ્ટોરન્ટમાં મેનેજર હોય, અને એ અનુભવના લીધે તમે ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યું, રાઈટ, તમે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા, જે તે કન્ટ્રીએ તમને કે જે તે કંપનીએ તમને કીધું કે અમે તમને વિઝા આપી દઈએ છીએ, તમે ત્યાં આવી જાઓ. પણ જતાં પહેલાં ખરેખર એ વસ્તુની તપાસ કરો. જે કંપની ઇન્ટરવ્યૂ લઈ રહી છે એ કંપનીની વેબસાઇટ તમે ચેક કરો, શું એની બ્રાન્ચ આ જગ્યાએ આવેલી છે કે કેમ. સાચી વાત છે ને મિત્રો? કારણ કે ત્યાં જઈને આપણને ખબર પડે કે જે તે દેશમાં ગયા, આપણે ફોર એક્ઝામ્પલ મલેશિયા ઉતર્યા, ત્યાં આપણને ખબર પડી કે સાલું આવી તો કોઈ કન્ટ્રીની અંદર છે જ નહીં કોઈ કંપની. મલેશિયા આખી કન્ટ્રીમાં હવા નામની કોઈ કંપની જ નથી. આપણાને તો એજન્સીએ કશું કીધું જ નથી. આપણાને તો એજન્સીએ ફક્ત આ નામ કીધું હતું કે આ વ્યક્તિ લેવા આવશે. એવું ના થાય. એટલા માટે જ્યારે પણ વિદેશ જાઓ
તો જતાં પહેલાં જે તે એજન્સી પાસેથી પણ પ્રોપર માહિતી લઈ લો કે ત્યાં મારે કોને મળવાનું છે, શું મળવાનું છે. એટલે આવી ઘણી બધી નાની નાની વસ્તુઓ છે જે તમને વિદેશમાં હેલ્પ કરશે. અને ઓપોર્ચ્યુનિટીઝમાં પણ બહુ જ ધ્યાન રાખવાનું છે. પહેલાં તો એ ઓપોર્ચ્યુનિટી વેરીફાઈ કરો. વેરીફાઈ કરવાના ઘણા રસ્તા છે મિત્રો, જે હું અત્યારે તમને જાહેરમાં નહીં કહી શકું, પણ ઘણા બધા રસ્તા છે. તમે ઈમેલ દ્વારા વેરીફાઈ કરી શકો છો. તમે ગૂગલ ઉપર જે તે કંપનીનો રેકોર્ડ સર્ચ કરી શકો છો, રાઈટ, કે આવી કોઈ કંપનીમાં આવી કોઈ એક્ટિવિટીઝ ચાલી રહી છે કે કેમ, એ પણ તમે સર્ચ કરી શકો છો. ઇવન તમે ઈ-માઇગ્રેટ આપણી જે વેબસાઇટ છે અથવા તો આપણી MEAની જે વેબસાઇટ છે એના પરથી પણ ઘણી માહિતી મેળવી શકો છો અને વેરીફાઈ કરી શકો છો. અને જતાં પહેલાં વેરીફાઈ કરવું બહુ જ જરૂરી હોય છે મિત્રો, જેથી કરીને ભવિષ્યમાં ત્યાં જઈ તમે ખોટી દિશામાં કે ખોટી રીતે કોઈ મુશ્કેલીમાં ના મુકાઓ. બસ અમારો ઉદ્દેશ્ય એ જ છે મિત્રો કે વિદેશ જાઓ, પ્રશિક્ષિત થઈને જાઓ, શિક્ષિત થઈને જાઓ અને તમારું કરિયર આગળ વધારો. હું બીવડાવતો નથી મિત્રો, બસ ખાલી તમને અવેર કરવા માગું છું કે આવા પણ થવાના ચાન્સીસ છે. આ પાસાને પણ વિચારજો. સો અગેન ઓલ આઈ કેન વિશ યુ that is all the best for your future career and thank you very much for the listening.